આ જગતની અંદર સદગુરુ રોકડા ભગવાન રૂપ મળ્યા છે અને એ સદગુરુને સેવતા એટલે એનો સત્સંગ કરતા, જેને કાંઈક સત એવા શુદ્ધ ચૈતન આત્માની કાંઈક થોડીક સાનભાન મળી છે, એ હંસને ધન્ય છે. કારણ કે મનુષ્ય દેહ તો કરતા કુદરત ચાર યુગના અંતરે અનઅધિકારીને પણ આપે છે, પણ ઠાલે ઠાલા મનુષ્ય દેહે જીવની 84 છૂટતી નથી, જીવ બહાર પડતો નથી. નકરો મનુષ્ય દેહ મળે જીવ માટી નથી, નકર મનુષ્ય દેહ મળ્યો તો કુદરતે બક્ષિસ કરેલી બળ બુદ્ધિને તેજ રૂપ મહાન વસ્તુ સર્વ કોઈને સેજે પ્રાપ્ત છે. એમાં દેહ બળનો પ્રયોગ કરનારો મનુષ્ય મોટો સમાજ છે અને હવે વિશેષ બુદ્ધિનો પ્રયોગ કરનાર મનુષ્યનો મોટો સમાજ છે. પણ તેજનો પ્રયોગ કરનાર તો કોક સંત મહાપુરુષ, કોક ગુરુના બાળકો છે. આની સાનભાન મળવી એ જ આપણા માટે એટલે જીવ માટે મોટો યોગ ગણાય છે. એલા ભાઈ, બહાર કાંઈ ગોતવા જવું નથી ને જેને ગોતવું છે એનું જ્ઞાન પણ અંદર જ છે. આ તો સદગુરુ સંતે દયા કરીને બળ બુદ્ધિ અને એના ઉપર તેજ એટલે સોમ શબ્દ, એનું આપણને બળ બતાવ્યું છે, એની આપણને મહત્તા બતાવી છે કે જે સોહમપદ અખિલ વિશ્વના પ્રાણ રૂપે ગણાય છે, જે સોહમપદ અવતાર રૂપે ગણાય છે, જે સોહમપદ આપણા સ્વરૂપે ગણાય છે. આ સોહમપદનું બળ જોવો કે આ સોહમની કરી સાધના કાળકો માર્યા માર, ઉગમ ઉગી ગયા ઘટ વિશે ઘુર્યા ઘોર શબ્દ રણકાર. આ સોહમથી કાળને હટાવી શકાય છે. તો હટાવી શકાય છે એટલે શું આપણે દેહ કરીને અમર બની શકીએ? નહીં, કાળને સમજો. પેલો કાળ તે એક સમય રૂપ છે જે 24 કલાક રૂપ ગતિ કરી રહ્યો છે. એક કાળ કર્મ રૂપે છે જે જીવ માત્રને ગતિ આપી રહ્યો છે. આ દેહ કરીને મરી જવું એટલે ભાઈ એટલી જ કાળની વાતો નથી. ઘણી આપણો એક શ્વાસ લીધો ને મૂક્યો, મુકાઈ ગયો, એ કાળની ગરતામાં ખોવાઈ ગયો. એથી વિશેષ કર્મકાળને ટાળવા માટે થઈને
આ સોહમ પદ પોઈતે છે. કાળને હટાવ્યો એટલે કે કર્મકાળને હટાવી શકાય છે. આમ તો હટાવી શકાતા નથી, કારણ કે કર્મ પોતાની ફરજ બજાવે જ છે. પણ આપણે એટલે જીવ એટલે આપણે પોતે મન રૂપે. એનો કોઈ અંદેશો આપણા મનને લાગતો નથી. કાળ આવે છે, સુખ રૂપે, દુઃખ રૂપે, લાભ રૂપે, હાણ રૂપે, હરખ રૂપે, શોક રૂપે, જન્મ અને મરણ રૂપે પોતાની ફરજ બજાવી જાય છે. પણ જેણે સોહમની સાધના કરી છે, તેજની સાધના કરી છે, એને કાળ કાંઈ કરી શકતો નથી. પૂર્વના કરેલા કર્મો પ્રમાણે કોઈ મનુષ્યને એટલા બધા આવરણો આવે કે છેલ્લે એ મનથી એટલો બધો કંટાળી જાય, થાકી જાય, હારી જાય કે દેહ કરીને આપઘાત કરી લે. પણ જે મન સોહમની સાધના કરી રહ્યું છે, તે જ તત્વની સાધના કરી રહ્યું છે, એને કાળ કાંઈ ન કરી શકે નહીં. જોઈજો, દિવસ તો ઉગશે ને દિવસ તો આથમશે. જોઈજો, 21,600 શ્વાસ 24 કલાકમાં ભરાય છે ને છૂટે છે. એમ જ કાળક્રમણ ચાલી રહ્યો છે. પણ આને મારી હટાવવા હોય તો, એટલે મનથી આને મૂકી દેવા હોય તો, કે સોહમની સાધના કરો. દેહના બળથી તો મનુષ્ય ઘણું કરી રહ્યો છે, બુદ્ધિના બળથી મનુષ્ય ઘણું કરી રહ્યો છે, અને એ પણ ધન્યવાદને પાત્ર છે. કારણ કે જે ભૌતિક સુખો દેખાઈ રહ્યા છે, માણી રહ્યા છે, એ આ બે સાધનના પ્રતાપે થઈ રહ્યો છે. એ પણ મહાન વસ્તુ છે. પણ એના કરતાંય મહાન વસ્તુ તેજ છે, જે કુદરતની મોટામાં મોટી બક્ષિસ ગણાય છે. કુદરત તરફથી જીવને પ્રાપ્ત કરાવવામાં આવેલું મોટામાં મોટું સુદૃઢ સાધન ગણાય છે. કારણ કે દેહના બળથી તમને જન્મ પ્રતિ જન્મ મનુષ્ય જન્મ મળે એવી બાહેંધરી ન મળે. તમારી મોટી પ્રબળ બુદ્ધિ હોય તો એ થકી તમને જન્મ પ્રતિ જન્મ મનુષ્ય દેહ મળે એવી બાહેંધરી ન મળે. પણ આ તેજ થકી તમને એ બાહેંધરી મળે છે. એક શબ્દ મને દીધો સાહેબે, અલે કે લીધો લગન કરી, દાસ દયાનંદ કે બ્રહ્માનંદ ચરણે, કે હવે હું 84માં નો આવું ફરી. એટલે ભાઈ હું બોલનાર કોણ? કે દેહ કરીને દયાનંદ બોલ્યા, પણ દેહ કરીને તો એને કાળ આવ્યો. તો આ કોની વાત હાલે છે? આ મન જીવની વાત હાલે છે. એને બાહેંધરી મળી ગઈ. આ સોહમની કરી સાધના, કાળ કો માયરા માર, ઉગમ ઉગી ગયા ઘટ વિશે, ગુરા ગૌર શબ્દ રણકાર. ઓહો, લાભુ દાદાની ધીરજ ધારણાને વિવેક વિચારને ધન્ય છે. એની જ્ઞાન નિષ્ઠાને ધન્ય છે, ગુરુ નિષ્ઠાને ધન્ય છે. કે જે ઉગારામાં એને સગુણ બ્રહ્મ મળ્યા, એ આ સોહમની સાધના થકી નિર્ગુણ બ્રહ્મ રૂપે અનુભવમાં આવી ગયા.
એને લાભુ દાદાએ અવિગત ઉગારામ કીધા. એવી પૂંજા બાપાને હરજીવન દાદાએ પોતાના મનની સ્થિતિનું વર્ણન કર્યું કે મને જુનાગઢમાં નેપાલિયન માતાજીએ કીધા મુજબ મને સોહમ શબ્દ સંભળાણો છે, પણ બાપા હજી અંદરથી એવો અવાજ આવે છે કે આની માથે ગુરુની જરૂર છે. એટલે પૂંજા બાપાએ કીધું કે મહારાજ તમારી ખોજને ધન્ય છે, પણ આ સોહમના સ્વામીનો ભેદ બતાવનારા ગુરુ મને મળ્યા છે. આપણે હમણાં એક વાત એવી કરી ગયા કે સોહમ છે એ સર્વસ્વ છે, સોહમ છે એ ઈશ્વર છે, સોહમ છે એ રામકૃષ્ણ પરમાત્મા છે, સોહમ છે એ આપણું સ્વરૂપ છે. હજી આની ઉપર શું છે કે આની ઉપર એના સ્વામી ઓહમ છે. આ તેજની જે વાત ચાલી રહી છે એ તેજ થકી એ સ્વરૂપનો અનુભવ કરી શકાય છે. જે અવિગત ગુરુ છે એનું દર્શન, દર્શન શબ્દ બોલવો યોગ્ય નથી, ત્યાં સાધક બિચારા અટવાઈ જાય છે. દર્શન નહીં, અનુભવ. દર્શન તો તમે તમારી આંખે સગુણના કરી લીધા છે, હવે નિર્ગુણનો અનુભવ કરવાનો છે. એના માટે આ તેજની સાધના છે, સોહમની સાધના છે. એનાથી જે અખંડ તત્વ છે એ અનુભવમાં આવે છે. આપણે કહી છીએ કે ભાઈ બધું શબ્દમાંથી પ્રગટ્યું છે, તો કયા શબ્દમાંથી પ્રગટ્યું છે કે એક ઓહમ બહુ બહુ સોહમ. એક ઓહંગની અંદરથી અનંત અને અપાર સોહમ પ્રગટી ચૂક્યા છે. નરસિંહ મહેતાએ બહુ વિવેકથી વાત કરી કે સાંભળ સજની ધ્યાન ધરીને આજ અનુપમ ડીઠો ડીઠો તો ડીઠો જોયા સરખો છે અમૃત કરતાય અતિ મીઠો. એ નેણે નો આવે છતાંય નિગમ જગાવે. એ ભાઈ આને તમે વાણી રહિત વિચારો, અનંત સત્ય બોલ્યા. એટલે કે જેટલા પાંચ તત્વના ઘાટ તમે જોઈ રહ્યા છો ત્યાં છઠ્ઠો નારાયણ સોહમે આવીને વાસ કરેલો છે. અનંત સત્ય. જ્યાં જોવો ત્યાં અલખ નિરંજન. પણ એ અવિનાશી આડું હતું એક દિલની દુબજા, એટલે મારાપણાના દાવા રૂપી બારું આડું હતું. ખરેખર એ અવિનાશી પોતે પ્રથમ સોહમ સ્વરૂપે છે. તમે પ્રાણસંગી મનને બનાવો ને, તમે તમારા મનને પ્રાણસંગી બનાવો ને, એટલે તમે સોહમ સ્વરૂપ બનો ને. પ્રાણ નામના ઉપનિષદની અંદર પ્રથમ પ્રાણને એનો પ્રતિનિધિ બતાવ્યો કે એનો પ્રતિનિધિ છે. પછી એમ કીધું કે પ્રાણો હે સ્વર. પ્રાણ છે જ ઈશ્વર છે.
પેલા તમે પવન પ્રાણ સંગી બનો, સોહમ બનો, પછી તમે એમાં ઉઠતા શબ્દના સંગી બનો. જે પૂંજા બાપાએ કીધું કે સોહમના સ્વામીનો ભેદ મને મળ્યો છે. જોઈજો ભાઈઓ બહેનો, એટલું બધું આપણે ઊંડાણપૂર્વકનું ચિંતન કરી રહ્યા છે, પણ એ કોઈ અટપટી વાતો નથી, એ કોઈ એટલી બધી ગહન વાતો નથી. સહજમાં સમજી શકાય એવું સરળ જ્ઞાન છે. એટલે જ દાદા ઉગારામને ધન્યવાદ છે, લાભેશ્વરનાથને ધન્યવાદ છે. આ જ્ઞાનને એટલું તળપદી ભાષામાં એટલું બધું સુગમ સરળ બનાવ્યું છે, એ કોઈ પણ ઝટપટ સમજી શકે. આ જ વાત શાસ્ત્ર વેદ પુરાણે સંસ્કૃતમાં પડેલી છે. હું પોતે અત્યારે અહીંયા સંસ્કૃતમાં તમને એ શ્લોક બોલ્યા કરું ને સંસ્કૃતમાં તમને સમજાવ્યા કરું તો ખરેખર તમે રાજી થાવ. અરે વાહ વાહ, લવદાદાનો છોકરો એટલે કેવું પડે હો, પણ કડેરાટ સંસ્કૃતમાં શ્લોક બોલી ગયો. તમને રાજીપો થાય, પણ તમે કઈ સમજી ન શકો. સમજી શકો? એ તત્વને છૂટું પાડીને કોઈ પણ જીવ, કોઈ પણ જિજ્ઞાસુ મન સરળતાથી સમજી શકે અને આ મહાન ભેદને પ્રાપ્ત કરી શકે. સાધનાની સાધના શ્વાસ ઉશ્વાસ અને શબ્દનું મેળવણ કરવાની વાત છે. આ તેજના પ્રતાપે કરીને તમે ઈ સ્વરૂપનો અનુભવ કરી શકો છો. હવે કૃષ્ણ અવતાર તરફ આપણે વયા જાય થોડીક વાર. ભગવાન કૃષ્ણએ અર્જુન માથે કૃપા કરીને, હાલ હાલ અર્જુન, હવે હું તને મારા મૂળ સ્વરૂપનું દર્શન કરાવું. બેસી જા રથમાં. રથમાં બેસાયરો અને રથ કે આકાશે ઉડવા માંડ્યો. ઉડતા 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 જ્યાં 3 યોજનની આ લોક અને પરલોકની મધ્યમાં એક વેક્યુમ પટ્ટી આવી, સરહદ આવી. ત્યાં ભગવાનનો રથ અટકી ગયો. ભગવાનના 4 દિવ્ય અશ્વો એક તસુભાર ન હૈલા. ભગવાને 1-2 વાર જરાક એને ઈશારો કર્યો, પણ તસુભાર ન હૈલા. અર્જુન અકળાઈ ગયો. ભગવાન હવે શું થાય છે? કે ભાઈ તું શું કામ ચિંતા કરસ? હવે જો હું છે ને સુદર્શન ચક્રને ધારણ કરીશ અને એના તેજના પ્રતાપે કરીને આપણે લોકાલોક સરહદને વટાવી દઈશું અને પછી હું તને મારા મૂળ સ્વરૂપના દર્શન કરાવીશ. એટલે તરત જ ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્રને ધારણ કર્યું અને એના તેજના પ્રતાપે કરીને 3 યોજનની વેક્યુમ પટ્ટી રથ સહિત પસાર કરી ગયા. તો ત્યાં 5 વીઘામાં જઈને મોટો નાગ 4-5 ભૈડા મારીને માથે આસન લગાવેલું અને એની ઉપર આડા પડખે એક પુરુષ સૂતેલા, એની માથે એ સર્પ પોતે છાયા કરી રહ્યો છે. ભગવાન કૃષ્ણ કે જોઈ લે અર્જુન, આ મારું મૂળ સ્વરૂપ છે. મારા જેવા અનંત અને અપાર
આ સ્વરૂપમાંથી અવતાર થઈ ચૂક્યા છે. આપણે જે તેજની વાત કરતા હતા એ તેજ એટલે સુદર્શન ચક્ર. એ સુદર્શન ચક્ર એટલે ગુરુએ આપેલું સત્ય નામ સોહમપદ. પણ ભાઈઓ, એ સુદર્શન ચક્ર ના તેજના પ્રતાપે આ લોકાલોક સરહદને વટાવી શકાય છે. પ્રથમ લોકાલોકની વાત કરી લઈ કે 3 યોજનની પટ્ટીની વાત આવી. એ રજોગુણ, સત્વગુણ અને તમોગુણની વાત છે. આલોક અને પરલોકમાં જવા માટે તમારે આ 3 ગુણને વટોળવા પડે. એને વળોટી જાણો તો તમને સોહમના સ્વામીનું દર્શન થાય. પણ ન્યા કૃષ્ણ એટલે ગુરુ, સુદર્શન ચક્ર એટલે સત્ય નામ, એનું તેજ એટલે ભાઈઓ ઈ પુરુષે કરેલી ભજન રૂપી કમાઈ. કમાઈ વગર કીર્તાર મળતા નથી. ખરેખર હિરસાગર બાપાએ ઉગારામ દાદાને આ સુદર્શન ચક્ર આપ્યું અને દાદા ઉગારામે એમ કીધું કે સદગુરુદેવે કૃપા કરી જબ તબ કિયો હે નામ ઉજિયારો. ઉગારામ કહે ગુરુદેવ હો મારા, મારે આવી ગયો હિરસાગર રૂપી કિનારો. ગુરુનું બળ, એ ભાઈ ગુરુનું બળ એની જરૂર છે. એટલે કે ગુરુની કમાઈ. આ તેજ થકી અને ગુરુ બળ થકી સોહમ બનેલું મન રજો સત્વ તમોથી પર થઈ શકે છે. અને ઈ મન અહં સ્વરૂપનો અનુભવ કરી શકે છે. જોઈજો, મનને ક્યાંય ખોટી વાતે ખુવાર ન થવા દેતા. એટલું સ્પષ્ટ સત્ય જ્ઞાન પ્રાપ્ત છે. વળી શાસ્ત્ર વેદ પુરાણનો આપણને આધાર છે. એથી વિશેષ આપણે જેને આ દેહ કરીને સેવાય એવા સંતો મહાપુરુષોના જીવનમાં આપણે આ જોયું છે. હવે મનને ખોટીપો કરવો એ ખરેખર આપણા માટે અધોગતિ કહેવાય. સોહમ એ કુદરતે પ્રાપ્ત કરાવેલું તેજ તત્વ છે અને પૂર્ણ વિરામમાં લઈ જવું છે. અત્યારે શું છે? અત્યારે છે એટલે શું થયું? એ અટાણે પ્રશ્નાર્થ થયો. પણ કળીબદ્ધ જ્ઞાને મન જો આ સાધના કરે તો એમ કે છે અહીં પૂર્ણ વિરામ આવી ગયું. તત્વ તો છે જ. પ્રશ્નાર્થમાંથી પૂર્ણ વિરામમાં જવા માટે સંપદની સાધના છે.
દાદા ઉગારામે લાભેશ્વર નાથને આ સહમપદની સાધના આપી. સાધના કરતા એમ કીધું કે એનાથી કાળને હટાવી દીધો, કાળક્રમણને બ્રેક મારી દીધી. મનથી, સુખ દુઃખથી, લાભ હાનિથી, હરખ શોકથી, કર્તૃત્વ ભાવનાથી મન છૂટું પડી ગયું, છૂટું પડી ગયું. જગત તો જેમ છે એમ જ છે, અનંત કાળથી એમ છે. એમાં કોઈ દી કઈ ફેરફાર થયો નથી, થવાનો પણ નથી. પણ જગત મધ્યે મનુષ્ય દેહ મળ્યો છે જેને, મનુષ્ય દેહ જેને, એલા રોકડા ભગવાન રૂપ સંત સદગુરુ મળ્યા છે. અને એને આ તેજને સમજો બીજો છે. એટલે ગુરુપદ તો મળી ચૂક્યું છે, આ સોમપદ તે તત્વ મળી ચૂક્યું છે. તો હવે નક્કી કરવામાં શું નક્કી કરવું? તમારે નક્કી કરવામાં તમારે શું વિચાર કરવો છે? જે તેજના પ્રતાપે કાળ હટી જાય છે, હટી જાય એટલે એ તમને તમારા દેહ કાળ થયે તમને 84 લઈ જાય. પણ જેને પૂર્ણ વિરામ આવ્યો છે એને એ પરસી ન શકે નહીં. ત્યાં કાળક્રમણ અટકી જાય છે. એ ભાઈઓ, આપણે તો બહુ ગહન વાતો કરી રહ્યા છે. પણ લાભુદાદા એકવાર એમ કીધું, આ તેજની વાત કરું છું એટલે યાદ આવી ગયું મને. હે લાભુદાદા એમ કહેતા હતા કે કોઈ ક્ષોત્રી બ્રહ્મને આત્મા અનુભવી મહાપુરુષ, કોઈ ભાવિક ભક્તજનોની લાગણીને ભાવને વશ થઈને આ સંપદની ભાન કરવા કોઈ ઓરડામાં બેઠા હોય અને પછવાડે બારીએથી કોઈ ચોરાઈએ એ મહાપુરુષના મુખમાંથી બહાર પડતો આ મંત્ર, આ મહાવાક્ય, આ સત્ય નામ, એને કાનથી ખાલી સાંભળી લઈએ તો લાભુદાદા એમ કહેતા હતા કે એનો દેહ પડે એટલે 84 ફરવા જવું પડે. એ વાત સાચી છે, પણ એવા મહાપુરુષના કાને મુખેથી બહાર પડેલો શબ્દ એના કાને પડે એટલે એને પાછો મનુષ્ય દેહ મળે. પણ એટલાથી માટી નહીં. પછી પાછો જો એ કોઈ સંત મહાપુરુષનું સરળ ન ગ્રહણ કરે, ભજન ન કરે ને પાછો દેહ પડેલ 84 તો ફરવાની છે. પણ આપણે તો એ વાત કરતા હતા કે સુદર્શન ચક્રના તેજની, એની કૃપાની, એના કરંટની. તો ભાઈઓ, એ મુખથી તો એ શબ્દ આપણે સાંભળ્યો. હવે નિસ્યાત્મક ભાવથી એની સાધના કરતા અવિગતની વિગત એકવાર કરી લ્યો તો કાયમને માટે કાળક્રમણ તમારા માટે અટકી ગયો. તમને બાહેન્દ્રી મળી ગઈ. જન્મ પ્રતિ જન્મ તમને દેવગતિ એટલે દેવોને દુર્લભ મનુષ્ય દેહની પ્રાપ્તિ. ઠાલી ઠાલી નહીં, ઠાલી ઠાલી નહીં. જન્મ પ્રતિ જન્મ તમને સંત મહાપુરુષનું મળવું થાય. તમારો જો યોગ ચાલુ છે એ અધિક ને અધિક
વિશેષ પ્રાપ્ત થતો જાય, તમારી કમાઈ વધતી જાય, જન્મ પ્રતિ જન્મ. આ જગતની અંદર મનુષ્ય દેહ મળ્યો એને ધન્ય છે. અને એમાંય કુદરતે મનુષ્ય માત્રને બળ બુદ્ધિને તેજ આપ્યા છે. બળનો પ્રયોગ માનવ સમાજ કરી રહ્યો છે. એની અંદર બુદ્ધિનો પ્રયોગ પણ ઘણા મનુષ્યો કરી રહ્યા છે. પણ તેજનો પ્રયોગ કરનારા સંતો મહાપુરુષો છે, કોક ગુરુના બાળકો છે. આજે આપણને એ તેજનો મહિમા પ્રાપ્ત છે. એ સંપદની ભાન આપણને છે. તો કાલ કરતા આજ કરી લેવું, આજ કરતા અબ આ શ્વાસ છે વાટના વટાવડા, એ ભાઈ નીકળી જાય તો ફિર કરેગા કબ. માટે અન્ય કાર્યોની અંદર જરૂર પ્રયાણ કરવું, અને એમાં કરવું પણ પડે. કારણ કે એમાં ધનની જરૂર હોય અને એટલું ધન આપણી પાસે ન હોય તો પ્રયાણ કરવું પડે. વિચાર આવ્યા ભેગો એટલો આપણી પાસે સમય વર્તમાને ન હોય તો એ કાર્યને આગળ ઠેલવું પડે. પણ બાપા, આ ભજન રૂપી સાધના કરવામાં તમારે પ્રયાણ કરવાની જરૂર નથી. નહીં, ભાવ થયો એટલે ભજન ચાલવું, કે બ્રહ્મ મુહૂર્તમાં ભજન કરી લેવું. કારણ કે હું હમણાં એમ બોલી ગયો ને, ભાવ થાય એટલે ભજન કરી લેવું. પણ ઘણા એમ કે પણ બાબા ભાવ જ નથી થતો એને કરવું. અને ખરેખર એમ છે કે નહીં? સાચું કહીજો, સાચું કહીજો, એમ છે કે નહીં? દોણી હંગરતા નહીં, એમ જ છે. પણ બ્રહ્મ મુહૂર્તની રાહ ન જોવો. તમે ભજવા મનું ચાલુ કરી દો, એની મેળાએ ભાવ દિન પ્રતિદિન અધિક અધિક થતો જાય છે. દિન પ્રતિદિન અધિક અધિક થતો જાય છે. હા, સાચું કહીજો. પ્રથમ પુરુષાર્થનો આદર કરો તો એ બે કાવડિયા ભેગા થાય ને. પછી 2 ના 4, 4 ના 8, 8 ના 16, 16 ના 32 થાય કે નહીં? તમારે પ્રથમ પ્રયત્ન કરવો પડે. ભાવની વૃદ્ધિ થાય 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 અને થાય જ. માટે ધન્યવાદ મહાપુરુષોને છે, એ જેણે આપણને આ ગહન જ્ઞાન સહજ પ્રાપ્ત કરાવ્યું છે. આપણે એવી જ સહજતાથી ભજન કરીને સહજ એવા આત્માને સમજી બૂજી લેવાનો છે. માટે સર્વે ભાઈઓ બહેનો બાળકો, મનુષ્ય દેહ મળ્યો છે તો બધી ફરજોને બજાવો. કરતા કુદરતે પ્રારબ્ધ વસાત તમને જે કાંઈ નાના મોટા સુખ આપ્યા છે એને બાપા જરૂર ભોગવો. પણ આ વાતમાં ક્યાંય પર્યાણમાં રહેતા નહીં. એના માટે અતિ કરુણાના ભાવથી હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા ખાતા પીતા પહેરતા ઓઢતા હરતા ફરતા હાણતા માણતા મારા નાથનું ભજન કરજો. આ ભલી વાત છે બાપા. આ ભલી વાતે જીવ માત્રનું કલ્યાણ રહેલું છે.